હેલો એવરીવન, આજે આપણે બનાવશું તલોટના વ્હાઈટ ઢોકળા. તો એના માટે મેં મારા મિક્સિંગ બાઉલમાં મિશ્રણને કાઢી લઈશું. એના ઉપર નાખશું થોડું દહીં, થોડું ઓઇલ અને થોડું થોડું કરીને પાણી નાખીને આપણે આનું એક સરખી રીતે એક બેટર રેડી કરી દેવાનું છે. આમાં જશે ટોટલ 250 ml પાણી. હવે મારા ઢોકળાના વાસણમાં હું ઓઇલ થોડું ગ્રીસ કરીશ અને એમાં આખું આ બેટર આખું એમાં રાખી દેવાનું છે. અને ઉપરથી હું થોડું નાખીશ એમાં લાલ મરચું, જેનો સ્વાદ ખૂબ જ ફાઇન આવે છે ઢોકળા બન્યા પછી. હવે આને કરી સ્ટીમ. તો મારા વાસણમાં નાખું છું થોડું પાણી અને આ ઢોકળાનું વાસણ એમાં રાખીને આપણે એને સ્ટીમ કરશું ફક્ત 10 મિનિટ માટે. તો તમે જોઈ શકો છો મેં કેરેટ વિન્ડો પર એને 10 મિનિટનો મેં ટાઈમ સેટ કરી દીધો. અગર તમને પ્રોડક્ટનો ડેમો જોશો તો તમારા ઇન્સ્ટા આઈડી પર તમે ડીએમ કરી શકો છો. હવે આપણા ઢોકળા બનીને રેડી છે. હવે એને થોડા ઠંડા કર્યા પછી આપણે એને આવી રીતે પીસીસ કરી લેવાના છે સરખી રીતે. પીસીસ કર્યા પછી આપણે એના પર કરશું એક તડકાની તૈયારી. તો મારો પોટ હવે હીટઅપ કરી લીધું છે. એમાં નાખીશું થોડું રાઈ જીરું, થોડા મરચાં, કડી પત્તા. સરખી રીતે ક્રેકલ થયા પછી આપણે આ પૂરા વઘારને આપણા ઢોકળા પર સરખી રીતે એને સ્પ્રેડ કરી દેવાનો છે અને આપણે એને થોડું ગાર્નિશિંગ કરશું આપણા કોથમીર સાથે, જે ખૂબ જ ફાઇન લાગે છે. હવે તમે આ ઢોકળાને સોસ અને ચટણી સાથે ખાઈ શકો છો, જે ખૂબ જ ફાઇન અને હેલ્ધી છે. થેન્ક યુ ફોર વોચિંગ.